સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના સાયણ ગામે એક કારખાનામાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે। સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા આ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ કારખાનું લૂમ્સ બનાવવાનું હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ સુરત શહેરની ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબૂમાં લેવા માટે ભારે જહેમત કરી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી। ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે ઓલવવાના પ્રયાસો ચાલુ છે। ઓલપાડના સાયણ વિસ્તારમાં આવેલી યાન બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ફાયરની ટીમ છે તે સતત પાણીનો મારો ચલાવી રહી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। જે રીતે કંપનીમાં આગ લાગી છે અને આગ એટલી વિકરાળ છે કે જીસીબીથી દિવાલ તોડવામાં આવી છે અને દિવાલ તોડીને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફાયરની 4 થી 5 ગાડી છે તે ઘટના સ્થળ પર છે અને હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે। પણ જે રીતે આગ લાગી છે તે ભીષણ છે। આગ કઈ રીતે લાગી એ જાણી શકાયું નથી, પરંતુ હાલ છે તે ફાયરની ટીમ છે તે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે। સતત પાણીનો મારો ચાલુ રહ્યો છે। લોકો છે એ પણ આગ જે રીતની વિકરાળ બની છે, આગને જોવા માટે છે તે લોકો છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા છે અને હાલ જે રીતે ફાયરની ટીમ છે તે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે અને આગ વિકરાળ બનતા હાલ છે તે અફરાતફરી જેવો માહોલ છે। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી, તમામ લોકો બહાર આવી ગયા છે, પરંતુ જે રીતે આગ લાગી છે તેને આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ છે તે સતત પ્રયત્ન કરી રહી છે અને આગ પર કાબુ મેળવવા હાલ ફાયરની ટીમ કામે લાગી છે। કિરણ સુગોઈલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।